વડોદરાના વણામા પોલીસ મથકની હદમાં આવેલા શંકારપુરા ગામમાં એલસીબી પોલીસને માહિતી મળેલ કે ત્યાં દારૂનો જથ્થો રાખવામાં આવેલો છે। જિલ્લા એલસીબી દારૂના જથ્થા માટે દરોડો પાડવા ગયા ત્યારે પોલીસ જવાનો પર હુમલો કરનાર અને દારૂથી ભરેલી લોડેડ કાર લઈને ફરાર થઈ જતા સરપંચને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા। વડોદરા શહેરના વણામા પોલીસ મથકની હદમાં આવેલા શંકારપુરા ગામે શરાબની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા દરોડો પાડવા ગયેલા જિલ્લા એલસીબી પોલીસના જવાન પર હુમલો કરી રોકવાનો પ્રયત્ન કરનાર અને શરાબનો જથ્થો ભરેલી કાર બગાડી મૂકનાર ગામના સરપંચની એલસીબી પોલીસે ધરપકડ કરી 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। વડોદરા જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતા ભૂપતભાઈને રાત્રિના 10 કલાકની આસપાસ બાતમી મળી હતી કે શંકારપુરા ગામના સરપંચ મહેશભાઈ ગોહિલ તેમજ તેનો પુત્ર વિશાલ ગોહિલ અને અક્ષય ગોહિલ વિદેશી શરાબનો જથ્થો ભરેલી મહિન્દ્રા થાર ગાડી મંગાવી છે અને હાલ તેનું કટિંગ કરી રહ્યા છે। જે બાતમીના જાણકારી અન્ય પોલીસ કર્મીઓને આપીને ભૂપતભાઈ 2 પંચના માણસોને લઈને સ્થળ પર પહોંચ્યા હતા। જ્યાં પહોંચતા 2 વાહનોમાં શરાબની હેરાફેરી ચાલતી હતી। પોલીસ જવાન ભૂપતભાઈએ બુટલેગર મહેશ અને તેના પુત્રોને રોકવાનો પ્રયત્ન કરતા તેઓને નીચે પાડી દઈને દબાવી રાખી વિશાલ મહેશ ગોહિલ ભૂપતભાઈ ઉપર બેસી ગયો હતો। આ દરમિયાન એલસીબીની ટીમનો બીજો સ્ટાફ સ્થળ પર આવી પહોંચતા નાસભાગ મચી ગઈ હતી। આ દરમિયાન ભૂપતભાઈને છોડીને વિશાલ મહેશભાઈ ગોહિલ તેમજ અક્ષય મહેશભાઈ ગોહિલ અને અન્ય એક ઈસમ સ્થળ છોડીને નાસી છૂટવામાં સફળ થયા હતા। જ્યારે બુટલેગર તેમજ શંકારપુરા ગામના સરપંચ મહેશભાઈ ગોહિલ સ્થળ પરથી પકડાઈ ગયા હતા। એલસીબીના સ્ટાફે પોલીસ જવાન ભૂપતભાઈને બુટલેગરોના ચુંગાલમાંથી છોડાવતા ખબર પડી હતી કે ભૂપતભાઈને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે, જ્યારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા। સ્થળ પર રાજસ્થાન પાર્સિંગની મહિન્દ્રા થાર, સફેદ રંગની ટાટા હેરિયર તેમજ સ્કોર્પિયો ગાડીમાં ભરેલો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની 49 પેટી તેમજ મહિન્દ્રા થાર, સ્કોર્પિયો તેમજ ટાટા હેરિયર કાર કબજે લઈને કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। જ્યારે પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર શંકારપુરા ગામના સરપંચ અને બુટલેગર મહેશ માધવસિંહ ગોહિલની ધરપકડ કરી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.